નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વસ્તી ગણતરી 2026-27 અંતર્ગત જ્યારે આપણે HLO એપ્લિકેશનમાં અલગ અલગ ઘરની એટલે કે અલગ અલગ મકાનની અને જનગણના ઘરની જ્યારે આપણે ડેટા એન્ટ્રી કરવાની છે, આ ડેટા એન્ટ્રી કરતી વખતે ઘણી વખત આપણાથી ખોટા ડેટા એન્ટર થઈ જાય છે, એટલે કે અલગ અલગ માહિતી આપણી મિસમેચ થતી હોય છે. તો મિત્રો, આ માહિતીમાં જો આપણે ફેરફાર કરવો હોય તો સામાન્ય રીતે એડિટ ડેટા અને સમન્વય થયેલા ડેટામાં સુધારો, આ બે ઓપ્શનથી તો આપણે અલગ અલગ માહિતીનો સુધારો કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મકાન નંબર અને જનગણના ઘર નંબર આપવાનો હોય છે તો આ મકાન નંબર અને જનગણના ઘર નંબર ઓટોમેટિક જનરેટ થાય છે, એટલે કે મકાન નંબર આપણે ટાઈપ કરવાનો હોય છે, પરંતુ જનગણના ઘર નંબર આપણે ઓટોમેટિક HLO એપ્લિકેશન આપણને આપે છે. તો ઘણી વખત એવું થાય છે કે પુનરાવર્તન અથવા બીજી કોઈ ટેકનિકલ એરરના કારણે આપણો જનગણના ઘર નંબર રિપીટ થઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં આપણું એક જનગણના ઘર પાછળથી ડિલીટ થશે નહીં, અને ડિલીટ કરીશું તો એ ઘર પરમેનન્ટ માટે ડિલીટ થઈ જશે. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ? જે આપણી ભૂલ થઈ ગઈ છે, મતલબ કે એક મકાન પર આપણે ભૂલથી બે જનગણના ઘર નંબર એડ કરી દીધા છે, તો આમાં જે ભૂલથી એડ થઈ ગયેલું જે ઘર છે, આ ઘરને આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ, તો તેના માટે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અહીં મિત્રો, આપણે આવા ડેટા સુધારવા માટે સૌથી પહેલા આપણા મોબાઈલના સેટિંગ્સમાં જવું પડશે. અહીં સેટિંગ્સમાં ગયા બાદ આપણે એપ્લિકેશન આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, જ્યાં આપણને આપણી તમામ એપ્લિકેશન જોવા મળશે. અહીં આ અલગ અલગ એપ્લિકેશન પૈકી આપણે HLO એપ સિલેક્ટ કરવાની છે. અહીં જ્યારે આપણે HLO એપ સિલેક્ટ કરીશું તો અહીં આપણને સ્ટોરેજ અને કેચે આ બે ઓપ્શન જોવા મળશે. હવે દરેક મોબાઈલમાં આનું લેઆઉટ અલગ પણ હોઈ શકે, પણ દરેક એપ્લિકેશનમાં આપણને નોટિફિકેશન, પરમિશન, સ્ટોરેજ એન્ડ કેચે, મોબાઈલ ડેટા, તો અહીં આપણે સ્ટોરેજ એન્ડ કેચે આ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. અહીં સ્ટોરેજ અને કેચે આ ઓપ્શન પર ક્લિક કરતા આપણને બીજા બે બટન જોવા મળશે, ક્લિયર સ્ટોરેજ અને ક્લિયર કેચે. તો અહીં આપણે ક્લિયર સ્ટોરેજ આ જે ડિલીટનું ઓપ્શન છે, મતલબ ક્લિયર સ્ટોરેજનું ઓપ્શન છે, એની પર ક્લિક નથી કરવાનું. આપણે ક્લિયર કેચે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, અને જેટલા પણ આપણા ટેમ્પરરી ડેટા હોય છે તે આમાંથી ડિલીટ થઈ જશે. એટલે કે આપણે જેટલા ઘરને સમન્વય કરી દીધા છે એ ઘર ડિલીટ નહીં થશે, પણ એના સિવાય જે આપણી છેલ્લી ખોટી એન્ટ્રી હતી, મતલબ કે માની લો આપણે 10 ઘર પછી સમન્વય કરી દીધું છે, 11મું, 12મું અને 13મું ઘર આપણું ઓકે છે, અને 14મા ઘર પર જો આપણાથી ભૂલ થઈ ગઈ છે તો અહીં આપણે ક્લિયર કેચે કરીશું તો આગળના 4 ઘર રિમૂવ થઈ જશે આપણા ડેટાબેઝમાંથી. એટલે કે 10 જે આપણે સમન્વય કર્યા છે એ તો એમના એમ જ રહેશે, પણ જે 11મું, 12મું, 13મું અને 14મું જે ખોટું હતું, એટલે કે 14મી ખોટી એન્ટ્રીની સાથે જે આગળની 3 સમન્વય નહીં થઈ હતી એ 3 એન્ટ્રી પણ આપણી સાથે જ રિમૂવ થઈ જશે, અને ફરીથી આપણે 11મા નંબરથી આ તમામ ઘરની એન્ટ્રી શરૂ કરવી પડશે. તો આ રીતે આપણે જે કોઈ ભૂલ ભરેલો ડેટા એન્ટર થઈ જાય તો એટ અ ટાઈમ સમન્વય કરવા પહેલા આપણે ક્લિયર કેચે આ બટનથી આપણે આપણી ભૂલને સુધારી શકીએ છીએ. અહીં મિત્રો, ક્લિયર સ્ટોરેજ પર જો તમે ક્લિક કરશો તો તમારો ID પાસવર્ડ પણ રિમૂવ થઈ જશે, અને પાછા તમે જ્યારે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે તમને એરર બતાવશે, એટલે કે મિસમેચ બતાવશે. જો ભૂલથી ક્લિયર સ્ટોરેજ પર પણ જો ક્લિક થઈ જાય તો અહીં ફરીથી એક ઓપ્શન આવશે, એ ઓપ્શન પર ક્લિક કરીને તમે ફરીથી ડેટા એટલે કે તમારો સ્ટોરેજને ફરીથી રિકવર કરી શકો છો, અને ત્યારબાદ ક્લિયર કેચે આ બટન પર ક્લિક કરવાનું છે. તો તમારી જે કંઈ ભૂલ ભરેલી એન્ટ્રી હશે તે રિમૂવ થઈ જશે. તો હું આપને સલાહ આપીશ કે દર 3 ઘર પછી તમે સમન્વય કરતા રહેજો, અથવા તો દર 5 ઘરની એન્ટ્રી પછી સમન્વય કરતા રહેજો. 10-10 કરવામાં એવું છે કે માની લો તમે 10મા ઘર પછી સમન્વય કર્યું અને 9 ઘર તમે એટલે કે 19 ઘર ઓનલાઈન એન્ટ્રી કરી દીધી, અને 20મા ઘરમાં જો તમારી ભૂલ આવી તો આગળના 9 પણ તમારા રિમૂવ થઈ જશે, કારણ કે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ.